જેના રોમ સુછિન્દ્રમાયણુ સમા બ્રહ્માંડ કોટી હરે માયાકાર રવિ શશી સુરગણો આખ્યાન લોપેક્ષણ એવા અક્ષરધામના યતિપતિ શ્રી સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ બાપા શ્રી ગોપાલ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, ગુરુદેવ જીવન પ્રાણ સાંઈ બાપા, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ વર્તમાન સમયે આપણા મોયત ગામમાં યોજાયેલી આ કારણ સત્સંગ સભામાં દિવ્ય સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજમાન છે. આપણા જીવન પ્રાણ અબજી બાપા શ્રી બીજા ભાગની 67ની વાતમાં વાત કરે છે. બાપા કહે છે કે આ ટાણે આ સત્સંગ સભામાં જે બેઠા એના બાપા કે અહો ભાગ્ય છે, અને આ સભામાં જે બેઠા એનું બાપા કે બહુ ભારે કામ થાય છે. અને આ સભામાં શ્રીજી મહારાજ મધ્યસ્થ બિરાજે છે, અને ચારે બાજુ મુક્તોની ઠઠ પણ જામી છે ને જામી છે. અને આવી દિવ્ય કારણ સત્સંગ સભામાં બાપા કહે છે કે કદાચ કોઈને આ સભાનો વાયરો અડી જાય તો પણ બાપા કે અમારે એના જીવાત્માના આત્યંતિક કલ્યાણ કરવા છે. જો ભાઈ આવી દિવ્ય કારણ સત્સંગ સભામાં વર્તમાન સમયે આપણને બેસવા મળ્યું છે. ખૂબ સભાનો મહિમા સમજી અને જ્યારે બાપા કે આપણે આ સત્સંગ સભામાં બેસીએ ત્યારે સત્સંગ સભાનું સુખ આપણને આવે ને. પરંતુ બાપા કે છે છતાંય પણ દુઃખ આવે છે, છતાંય પણ સુખ જેવું છે તેવું આવતું નથી. આ સત્સંગ સભાનું એનું કારણ શું? તો મધ્યના 51માં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જ્યાં સુધી જીવાત્માને 3 ગુણનો સંબંધ હોય ત્યાં સુધી જીવાત્મા ક્યારેય પણ જીવતે પણ સુખ ન લઈ શકે, અને મર્યા પછી પણ ક્યારેય પણ સુખી થાય નહીં. શું કીધું મહારાજે? ભાઈ 3 ગુણનો સંગ. જ્યાં સુધી જીવાત્માને 3 ગુણનો સંબંધ છે ત્યાં સુધી તે હંમેશા દુખ્યો. જે 3 ગુણથી ઉપર થઈ ગયો એ સુખ્યો. બાપા કહે છે જેમ પશુ દોરડાથી બંધાય એમ મનુષ્ય હંમેશા 3 ગુણથી બંધાય. હવે આપણે વિચારવાના છે કે 3 ગુણ કયા? એક તો રજો ગુણ, બીજો તમો ગુણ, અને ત્રીજો સત્વ ગુણ. જ્યારે આપણને કઈ વસ્તુ આ લોકના પદાર્થોની કોઈ વસ્તુ ભોગવવાની ઈચ્છા થાય, મોજ શોખ મજા મસ્તી કરવાની ઈચ્છા થાય, કોઈ પણ પ્રકારની વસ્તુ ભોગવવાની ઈચ્છા થાય ત્યારે સમજી રાખવાનું કે આપણા હૃદયમાં કયો ગુણ પ્રવર્તે છે? ભાઈ રજો ગુણ. જ્યારે રજો ગુણ પ્રધાનપણે વર્તતો હોય ને ત્યારે ગમે તેટલી સત્સંગની વાતો સાંભળીએ, અરે બાપા કે ગમે તેટલી સત્સંગની વાતો આપણે વાંચીએ, છતાં પણ રજો ગુણ પ્રધાનપણે હૃદયમાં વર્તતો હોય ત્યારે ક્યારેય પણ આપણને સત્સંગ કરવાની ઈચ્છા થતી નથી. આ લોકના પદાર્થો ભોગવવાની ઈચ્છા થાય. આ લોકના પદાર્થો કેમ કરીને પ્રાપ્ત થાય? બાપા કહે છે ગમે તેટલું સાંભળ્યું હોય કે આ લોકના પદાર્થો દુઃખી થશો, એ નાશવંત છે, અપાર દુઃખનું કારણ છે, એનો રાજ નહીં તો કાલે નાશ થવાનો છે, છતાં પણ બાપા કહે છે એ પદાર્થોની પાછળ જ આપણે પાગલ બનીએ છીએ જ્યારે આપણા હૃદયમાં રજોગુણ પ્રધાનપણે હોય. બાપા કહે છે આ 3 ગુણમાંથી એક ગુણ પ્રધાનપણે હોય ત્યારે બીજા 2 ગૌણ હોય છે, દબાયેલા રહે છે. રજોન ગુણ જ્યારે પ્રધાનપણે હોય ત્યારે ભોગવવાની ઈચ્છા થાય, અને તમો ગુણ પ્રધાનપણે હોય ત્યારે શું કરવાની ઈચ્છા થાય ખબર છે? આળસ આવે, નિંદ્રા આવે, કોઈ પણ પ્રકારની વસ્તુ કાર્ય કરવાની આપણને ઈચ્છા જ ના થાય. આ લોકના કે પરલોકના, આ લોકના જગતના વ્યવહારના કે સત્સંગના કોઈ પણ કાર્ય કરવાની જ્યારે ઈચ્છા ન થાય અને આળસી પ્રકૃતિ આપણી જ્યારે રહેતી હોય ત્યારે સમજવું કે હૃદયમાં કયો ગુણ પ્રવર્તે છે? ભાઈ તમો ગુણ પ્રધાનપણે વર્તન. બાપા કે આ 3 ગુણ એવા છે ને કે આ સત્સંગ સભામાં બેઠા હોય ને તો પણ બાપા કે આ સત્સંગનું સુખ પણ આપણને આવવા દેતા નથી. જ્યાં સુધી 3 ગુણનો સંબંધ છે, તમો ગુણનો સંબંધ હોય, બાપા કહે છે ને આવો સત્સંગ, આવી ભગવાનની વાતો ચાલતી હોય, આવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા, એના લીલા ચરિત્રોની જ્યાં વાતો સંભળાતી હોય, અને આવી સરસ મજાની દિવ્ય સભામાં બેઠા હોય, અને છતાં પણ કેટલાકને જ્યારે તમો ગુણ પ્રધાનપણે વર્તે ને ત્યારે આવી સભામાં પણ બધાને ઊંઘ આવે ને. બાબા કહે છે ને કે જ્યારે ઊંઘ્યા હોય ને તો બેસવાની ઈચ્છા ન થાય, બેઠા હોય તો ઊભા થવાની ઈચ્છા ન થાય, ઊભા હોય તો ચાલવાની ઈચ્છા ન થાય, ચાલતા હોય તો દોડવાની ઈચ્છા ન થાય. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે બાપા કહે છે કયો ગુણ પ્રવર્તે છે? મુખ્યપણે ભાઈ તમો ગુણ. સમજી રાખવાના. ગુણ ઓળખતા જો એક વખત આવડી જાય
આપણા હૃદયમાં કયા ગુણ પ્રવર્તે છે એ ઓળખતા આવડે તો બાપા કે એ ઓળખતા જ્યારે આવડશે ત્યારે જ બાપા કે એમાંથી મુક્તિ કરવાની પણ આપણને ઈચ્છા થશે. જ્યાં સુધી ઓળખાય નહીં ત્યાં સુધી એની મુક્ત પણ કેવી રીતે થવાય? આમ તમો ગુણ પ્રધાનપણે વર્તો હોય ત્યારે નિંદ્રા આવે, સત્સંગની વાતો સાંભળે તો ઊંઘ આવે. કેટલા કહે બાપા સભામાં બેઠા હોય તો ઊંઘતા હોય. આ સ્વામિનારાયણ ભગવાન એકવાર ભાદરામાં પધાર્યા હતા. કયા ગામમાં ભાઈ? ભાદરા ગામમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. ભગવાન સ્વામિનારાયણની પાસે સંતો અને હરિભક્તોની જ્યાં સભા ભરાઈને બેઠી હતી ને એ વખતે સ્વામિનારાયણ ભગવાનના મુખેથી સરસ મજાની વાતો ચાલી રહી હતી. એમાં ડોસાભાઈ એક સત્સંગી બેઠા બેઠા ઊંઘતા હતા ભાઈ. હા જો ભાઈ અનંત કોટી બ્રહ્માંડના માલિક સ્વામિનારાયણ ભગવાનની મુખેથી જ્યારે વાતો ચાલતી હતી ને તોય ભાઈ ડોસાભાઈ બેઠા બેઠા સભામાં ઊંઘતા. શા માટે ઊંઘતા હતા? કો મને એના હૃદયમાં કયો ગુણ પ્રવર્તો હતો? તમો ગુણ જ્યારે પ્રવર્તે ત્યારે ગમે તેટલું સારી રીતે વાતો ચાલતી હોય તો બી નિંદ્રાને આળસ આયા વગર લેતી જ નથી ભાઈ. આ ડોસાભાઈ ઊંઘતા હતા. સ્વામિનારાયણ ભગવાન વાતો કરતા અટકી અને ડોસાભાઈને કે ડોસાભાઈ આ શું કરો છો? તમે ઊંઘો છો? આપ સભામાં ઊંઘે કઈ ચાલે નહીં. તમે તો સત્સંગના મુખ્ય છો અને આગળ બેસવા વાળા આગળ બેઠા વાળા ઊંઘે તો પાછળ વાળાની સીધા થાય. આમ આગળ બેઠા બેઠા ઊંઘો છો મહારાજ કે અમને કથા કરવાની ગમે નહીં. ભલે ઊંઘતા હોય તો ગમે ભાઈ. આંખો બંધ હોય તો બાપા કે આંખો બંધ કરી ઊંઘતા હોય તો કે શું કરતો તો કે ધ્યાન કરતો તો આખી રાત ધ્યાન કરજે પણ અત્યારે તો આંખો ખુલ્લી રાખજે. રાત આડારા બાપની છે, રાતે ઊંઘ્યા કરજે પણ અત્યારે તો જાગ. અત્યારે તો સાંભળ. અત્યારે તો આ સત્સંગની વાત સાંભળ. આ વાતો સાંભળવાથી બાપા કે છે ગમે તેટલા જીવનના વિકટ પરિસ્થિતિઓ હશે, પ્રશ્નો હશે તો પણ બાપા કે છે આ સત્સંગનો એવો પ્રતાપ છે કે આ સત્સંગની વાતો સાંભળવાથી આપણા જીવનની અંદર તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય ને થાય. બાપા કે આવી દિવ્ય કારણ સત્સંગ સભામાં જ્યારે બેસવા મળ્યું હોય. ડોસાભાઈ ઊંઘતા હતા. સ્વામિનારાયણ ભગવાન કે ડોસાભાઈ ઊંઘે ન ચાલે હો. ત્યારે ડોસાભાઈ ઝબકીને જાગ્યા. મહારાજ આખો દિવસ કામ કરું છું, પ્રવૃત્તિ કરું છું, હવે રાતે તમે કથા રાખો એટલે ઊંઘ જ આવે ને. હા ભાઈ આખો દિવસ કામ કરીએ હેમ, ખેતરનું કે ધંધાનું કે ભણવાનું જે પણ. બાપા કે આખો દિવસ કામ કરીને રાત્રે બાપા કથા રાખો મહારાજ પછી ઊંઘ ના આવે તો બીજું શું થાય? ત્યારે ભગવાન કે રાતે જ કથા રખાય ને ભાઈ, દિવસે રાખે કોઈ આવે નહીં ને. આપણે સભા ક્યારે રખાય ભાઈ? રાતે. આખો દિવસ મહેનત કરીએ પછી રાત્રે આવે ને આખો દિવસ શરીર થાક્યું હોય. શરીરને થાક્યું હોય ને જ્યારે દેહ થાકી જાય ને ત્યારે એને આરામની જરૂર પડે અને ઊંઘવાની જરૂર પડે. પરંતુ આ જીવાત્મા 84 લાખ યોનિમાં ભટકીને આવ્યો. 84 લાખ યોનિમાં એને જન્મ મરણ ધર્યા છે ને એટલો બધો જીવાત્મા થાકી ગયો છે. એટલો બધો થાકી ગયો છે કે જીવાત્માનો જો થાક ઉતારવો હોય તો બાપા કે અઠવાડિયામાં 1 કલાક બાપા કે કથા વાર્તા સત્સંગ સાંભળવો પડે ને સાંભળવું પડે. આમ જીવાત્માનો થાક ઉતારનારી જ્યારે કથા વાર્તા ચાલતી હોય, જીવાત્માનો જન્મના થાક ઉતારનારો જ્યારે સત્સંગ ચાલતો હોય ને ત્યારે ડોસાભાઈ ઊંઘતા હોય ને ભગવાન સ્વામિનારાયણ કહેતા હોય કે ડોસાભાઈ આમ ઊંઘે ચાલે નહીં. ડોસાભાઈ કે મહારાજ આખો દિવસ પ્રવૃત્તિ અને રાત્રે આવી કથા એટલે ઊંઘ જ આવે ને મહારાજ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન જોવા ભાઈ કેવો પ્રતાપ બતાવે, કેવું ઐશ્વર્ય સામર્થ્ય ભગવાન સ્વામિનારાયણ એ વખતે ડોસાભાઈને ત્યાં આગળ ભાદરા ગામમાં બતાવ્યું. સ્વામિનારાયણ ભગવાન ડોસાભાઈને કે ડોસાભાઈ મારી સામું જુઓ. જ્યારથી ડોસાભાઈએ સ્વામિનારાયણ ભગવાન સામું જોયું ને મહારાજે ડોસાભાઈના સામું જોયું ત્યારે એની નિંદ્રા હતી એ બધી જતી રહી અને આખી જિંદગી એને કોઈ દિવસ ઊંઘ આવી નથી ભાઈ. જુઓ તો વિચાર કરો ભાઈ. એવા સ્વામિનારાયણ ભગવાનની જ્યારે આપણને પ્રાપ્તિ થઈ, જ્યારે એની આખા જન્મની નિંદ્રા એની તોડી નાખી ભગવાન સ્વામિનારાયણ. જન્મની નિંદ્રામાંથી જગાડી દીધા ડોસાભાઈને આ અનંત કોટી બ્રહ્માંડના માલિક સ્વામિનારાયણ ભગવાને. જો ભાઈ આ સામર્થ્ય ડોસાભાઈને સ્વામિનારાયણ ભગવાને કયા ગામમાં બતાવ્યું ભાઈ? ભાદરા ગામમાં. અને ભાદરા ગામમાં જે સ્વામિનારાયણ ભગવાને જે સામર્થ્ય બતાવીને એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન વર્તમાન સમયે પ્રતિમા સ્વરૂપે દિવ્ય સ્વરૂપે કયા ગામમાં બિરાજમાન છે ભાઈ? મોયદ ગામમાં. એ જ ભગવાન હો, બીજા નહીં. સ્વામિનારાયણ ભગવાને જે ડોસાભાઈને સામર્થ્ય બતાવી એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન વર્તમાન સમયે આ મોયદ ગામમાં પણ પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજમાન છે ને છે. અને એવી દિવ્ય કારણ સત્સંગ સભામાં જ્યારે આપણને બેસવા મળ્યું હોય ત્યારે જો તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય તો ક્યારે પણ કથા વાર્તાનું સુખ આવવા દેતો નથી. 3 પ્રકારના ગુણ છે. રજોગુણ ભોગવવું, તમોગુણ આળસુની પ્રકૃતિ અને સત્વગુણ જ્યારે વર્તતો હોય ને મુખ્યપણે ત્યારે આપણે તમામ કાર્યો છોડી અને બાપા કે આપણને સત્સંગ કરવાની ઈચ્છા થાય ને.
આ ત્રણ ગુણથી બંધાયેલો મનુષ્ય જ્યાં સુધી બંધાયેલો રહે ને ત્યાં સુધી ક્યારેય પણ એ સુખી થઈ શકતો નથી. આ ત્રણ ગુણના કારણે જ બાપા કે કામ, ક્રોધ, લોભ, આળસ, નિંદ્રા, આશા, અહંકાર, તૃષ્ણા, ઈર્ષા, આ બધા જે વેગો છે, આ બધા જે અંતર શત્રુઓ છે, આ બધા જે હૃદયની અંદર આપણને આ લોકમાં પણ સુખી થવા દેતા નથી અને સત્સંગમાં પણ સુખી થવા દેતા નથી ને, એવા બધા અંતર શત્રુઓનું કારણ પણ બાપા કે આ ત્રણ ગુણ જ છે. જો આ ત્રણ ગુણમાંથી મુક્તિ મળી જાય તો બાપા કે અંતર શત્રુઓમાંથી પણ મુક્તિ મળે ને મળે. એમાં ઈર્ષા તો બહુ મોટો ગુણ છે હો. પેલા પડોશી ભગવાન રાજી થઈ ગયા, પડોશીને દર્શન આપ્યા, સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા અને દર્શન આપીને કે તારી ભક્તિ ને સત્સંગથી હું રાજી થઈ ગયો, તું માંગી લે જે માંગવું હોય. ત્યારે પેલો વિચાર કરે છે કે અનંત કોટી બ્રહ્માંડના માલિક જ્યારે રાજી થયા હોય, માંગવાનું કહેતા હોય, આ લોકના રાજા જ્યારે માંગવાનું કહે તો કેટલી બધી ધન સંપત્તિ માંગી લઈએ. તો આ તો અનંત કોટી બ્રહ્માંડનો રાજા જ્યારે રાજી થયા છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનને પેલો પડોશી વિચાર કરતો રહે છે, પેલા ભાઈ કે આલા શું માંગું, 1 લાખ માંગું, 2 લાખ માંગું, 10 લાખ માંગું, એવું માંગી લો ભગવાન જોડે કે ક્યારે પણ સંસારમાં દુખી થવું પડે નહીં. જો ભાઈ ભગવાન જોડે એવું માંગી લેવું, એવી વસ્તુ માંગી લેવી, એવી પારસમણી માંગી લેવી કે ક્યારે પણ આપણને સોના કે ચાંદીનો ક્યારે પણ સંગ્રહ કરવો પડે નહીં. એવું ભગવાન જોડે દિવ્ય અલૌકિક વસ્તુ માંગી લો. એ શું માંગો એમ કઈ વિચાર તો કરે ને થોડો. એ જયારે વિચારતા રહ્યા ને ત્યાં ભગવાને કીધું, અલા ભાઈ સાંભળ, અને બીજી વાત મારી એ શરત સાંભળી લે કે તું જે વસ્તુ જે પણ માંગીશ આજે એનાથી ડબલ તારા પડોશીને આજે મળશે ને મળશે. પછી ભાઈ ઝપકી ગયા હો, અટકી ગયા. પછી વિચારો બધાય મૂકી દીધા, લાખ માંગવા નથી, નહીતર પડોશીને કેટલા મળે ભાઈ? પહેલો વિચાર તો આવી ગયો તો કરોડ માંગી લઉં, કારણ કે કરોડ પણ પડોશીને 2 કરોડ માંગે, 2 કરોડ મળે એવી ઈર્ષા હતી કે પડોશીને 2 કરોડ મળે એવું મારાથી સહન થાય. બાપા કે આવા અંતર શત્રુ આપણા હૃદયમાં જ્યાં પડ્યા છે ને ત્યાં સુધી ભગવાનનું સુખ આવતું નથી. બાપા કે છે પડોશી વિચાર કરો, બહુ વિચાર કરો. ભગવાન કે માગ ને કર જઉં છું હવે તો, હવે બધી ધીરજ ખૂટી ભગવાનની, હવે માંગી લે. ત્યારે એ વખતે એ પડોશી જો વિચાર કરો, ઈર્ષાની કેટલી બધી પરાકાષ્ઠા છે મનુષ્યમાં. આ કળિયુગના ધર્મો જ્યાં સુધી હૃદયની અંદર વર્તે છે ને, સારંગપુરનું 9મું વચનામૃત, કળિયુગના ધર્મ જ્યાં સુધી હૃદયમાં પ્રવર્તે છે ત્યાં સુધી ક્યારે પણ ભગવાનનું સુખ આવતું નથી. જો ભાઈ ઈર્ષાની પરાકાષ્ઠા, પેલા ભગત એમ કહે છે કે મહારાજ ભગવાન રાજી થયા હોય ને તો એક કામ કરો, મારી એક આંખ લઈ લો, એક હાથ લઈ લો, એક કાન લઈ લો, એક પગ લઈ લો. કેમ માંગ્યું ખબર પડી ભાઈ? પાડોશીની કેટલી આંખો જતી રહી? અલા ભાઈ હું તો એક આંખે જોઈ શકે, પણ મારો પડોશી તો 2 આંખે આંધળો થશે ને. આ ઈર્ષાની પરાકાષ્ઠા છે ભાઈ. આ અંતર શત્રુઓ જે કામ, ક્રોધ, લોભ, આળસ, નિંદ્રા, આ ઈર્ષા, આ અહંકાર, આ બધું જે અંતર શત્રુઓ ક્યાં સુધી નડે આપણને ખબર છે. આ 3 ગુણ ઓળખ્યામાં નથી આવતા ત્યાં સુધી. અને આજે આપણે એ રીત જોઈ લેવી છે કે આ 3 ગુણથી આજે પર થવું છે. આ 3 ગુણ આપણને ક્યારેય પણ નડે નહીં એવા થવું છે. અને આ 3 ગુણમાં ક્યારેય પણ આપણે મોહિત થઈએ નહીં. અને જ્યારે બાપા કે જ્યાં સુધી જો ભાઈ આ 3 ગુણ એવા છે ને કે સગા સંબંધીમાં જે હેત, આ લોકના જે સંબંધીઓ છે એમાં હેત પ્રેમ, જે સ્વાર્થીલો પ્રેમ છે. કારણ કે આ લોકનો કોઈ પણ સંબંધ એવો નહીં હોય કે જે સ્વાર્થ વગરનો હોય. કોઈ પણ નાનો મોટો XY છે, મિત્રનો સંબંધ હોય, ભાઈ બહેનનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, બાપ દીકરાનો સંબંધ હોય, મા દીકરાનો સંબંધ હોય, કાકાનો કે ભત્રીજાનો સંબંધ હોય, કોઈ પણ સંબંધ આ લોકના હશે ને. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કે આ લોકના કોઈ પણ સંબંધ એવા નથી કે સ્વાર્થ વગરના હોય. એના અંદર પ્રેમ હેત જે દેખાય છે એમાં કંઈક સ્વાર્થ સમાયેલો છે ભાઈ. જો પેલો કણબીનો છોકરો રોજ સભા કરવા જાય, રોજ સત્સંગ સાંભળે, સ્વામીના મુખેથી કથા સાંભળે, કણવીના છોકરાને એમ કે હું તો બહુ મોટો સત્સંગ કરું છું, ભગવાનની વાતો સાંભળવા મળે ને મહિમા આવી જાય. સ્વામીની વાતો કરવાની ઢબ પણ એટલી સુંદર મજાની હતી ને કે એની વાતો સાંભળીને પેલા સત્સંગીના છોકરાને કેટલીક વખત આંખમાં પાણી આવી જાય અને કેટલીક વખત એટલો બધો હસી જાય. આમ હાસ્ય રસ અને રુદન રસ ને જેટલા પ્રકારના રસ કહેવાય, અને એમાં ભેગો ભગવાન સ્વામિનારાયણનો હરિરસ પણ ચાખે. અને આટલી બધી જયારે કથા ચાલતી હોય, સત્સંગ ચાલતો હોય, ભાઈ સાંભળવા આવતા હોય, એક વખત સ્વામીને ઈચ્છા થઈને એવી કથા કરી કે આ લોકના છે, અત્યારે આપણે વચનામૃતમાં ભગવાને કીધું ને એ જ પ્રમાણે કે આ લોકના સંબંધો ક્યારેય પણ સ્વાર્થ વગરના હોતા નથી. કોઈ પણ પ્રકારનું હેત, બાપા કહે છે ને કે પૂર્વેના જે કોઈ મા બાપ, પૂર્વેના કોઈ પણ પતિ પત્ની, પૂર્વેનો કોઈ પણ સંબંધ અત્યારે આપણને યાદ છે ખરો ભાઈ?
અજ્ઞાને કરીને પૂર્વેના સંબંધ જ્યારે ટળી ગયા છે, તો જ્ઞાને કરીને આ લોકના સંબંધો હેત પણ બાપા કે ટાળવું ને ટાળવું. અજ્ઞાને કરીને પૂર્વનું ટળ્યું અને જ્ઞાને કરીને બાપા કે જો આ લોકનું ટળી જાય અને સાચું હેત સાચો પ્રેમ જો ભગવાનમાં થઈ જાય, ભગવાન વતી કામ કરતા એવા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજમાં થઈ જાય, તો બાપા કહે છે કે આપણને ખરેખરું ભગવાનનું સુખ પ્રાપ્ત થાય ને થાય. પેલાને આવી બધી કથા સ્વામીએ કરી ને એટલે પેલા કથા પૂરી થઈ ગઈ ને પછી પેલા પરમીન છોકરો આવીને સ્વામી કે સ્વામી જો વાત કહો, તમે બધું કોને બધું માન્યામાં મને આવી જશે હો, તમે 3 ગુણની વાત કરો એ માન્યામાં આવી જાય હો, પરંતુ તમે જે આ સંબંધીમાં હેત કરવાનું જે વાત સ્વાર્થ ભર્યો જે હેત છે પ્રેમ છે એની વાત કરીએ મને ક્યારે પણ માન્યામાં આવે નહીં. સ્વામી ચમક્યા, ભાઈ બધી વાત માન્યામાં આવે ને આ કેમ નહીં? પેલો કહે છે તમે મને 3 કલાકનું ધ્યાન કરવાનું કહેશો ને તો 3 કલાક બેસીને એક આસને હું ધ્યાન ભગવાનનું કરીશ, પણ તમે એમ કહો કે મારા સંબંધીઓ બધા સ્વાર્થીલા છે, એ વાત મને ક્યારે પણ માન્યામાં આવે નહીં. કારણ કે મારી માતા, મારા પિતા, મારી પત્ની, મારા ભાઈ, મારી બહેન, મારા બાળકો જેટલો મને પ્રેમ કરે છે બધો નિસ્વાર્થ પ્રેમ છે. સ્વામી કે કોઈ પણ પ્રેમ હોય પરંતુ નિસ્વાર્થ હોઈ શકે નહીં. નિસ્વાર્થ પ્રેમ તો એક ભગવાન અને ભગવાનના સત્પુરુષનો જ હોય, બાકી હોય નહીં. ત્યારે પેલો કે છે ના સ્વામી ઘણું સ્વામી સમજાય, માને નહીં. એટલે સ્વામી કે છે એક કામ કર, આજે તું ઘેર જા, ખોટો બીમાર પડ, ખોટો બીમાર પડી જજે, અને પછી અમે છે ને હાજે તાર ઘેર આવીશું તને જેવું છે તેવું બતાવી દઈશું. પેલો કે સારું, એક દાડો ચેક કરી લે, જોજો સ્વામી હું જીતે. સ્વામી કે કોઈ જિંદગીમાં કળિયુગનો માણસ જીત્યો નથી ને જીતવાનો પણ નથી. સ્વામી કે આમ કીધા પ્રમાણે પેલા ભાઈ બીમાર પડે. હવે જો ખોટું બીમાર પડવાનું, આ લોકની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની આ કળિયુગમાં, જે સાચી વસ્તુ છે ને એના કરતા ખોટી વસ્તુ હંમેશા એટ્રેક્શન વધારે ને વધારે હોય. અને ખોટું બીમાર પડવાનું હોય એટલે બહુ વધારે પડતો બીમાર પડ્યો, ખોટો બીમાર પડવાનો. તો અમે આમ પિક્ચર ચાલતું હોય ને એની અંદર ખોટા રોવાનો સીનો આવતા હોય તો ત્યારે આપણને કેટલું બધું કેટલું બધું રડે છે. ખોટું રડતા હોય ને તરત દેખાય. આ લોકના લોક રડતું હોય ને આમ સાચું એના કરતા ખોટું રડતું હોય ને વધારે એટ્રેક્શન વાળું હોય છે. અને એટલા જ માટે આપણે કહે છે ને કે ફિલ્મની અંદર, નાટકની અંદર કોઈ પણ કલાકારો કામ કરતા હોય છે, એક્ટિંગ કરતા હોય છે ને, એ ખોટી કરતા હોય છે એટલે એમાં વધારે એટ્રેક્શન થતું હોય છે. અને અહીંયા આગળ સાચી વસ્તુ જે છે એમાં ક્યારે પણ આપણને એટ્રેક્શન થતું નથી. અહીંયા ખોટું ફૂલ પડ્યું અને સાચું ફૂલ પડ્યું હોય તો ખોટા ફૂલમાં તરત આપણને આકર્ષણ થાય. શા માટે? કારણ કે કળિયુગનો નિયમ છે કે જે ખોટી વસ્તુ હોય એમાં વધારે આકર્ષણ થાય અને સાચી વસ્તુમાં ક્યારે પણ આકર્ષણ થતું નથી. અને જો સાચી વસ્તુ એક વખત જાણ્યામાં આવી જાય અને ખોટી વસ્તુ એ ખોટી છે એમ જાણ્યામાં આવી જાય તો ક્યારે પણ ખોટી વસ્તુમાં આપણને મોહ રહે નહીં. આપણને ખબર પડી જાય કે આ ખોટું ફૂલ છે, આપણને ખબર પડી જાય કે આ ખોટી વસ્તુ છે, આનો નાશ થવાનો છે, આજ નહીં તો કાલે એને આપણી જોડે રહેવાનું નથી, તો ક્યારે પણ આપણને એમાં પ્રેમ થાય ખરો ભાઈ? આ સંબંધીઓ પણ હેત એવું જ છે ને ભાઈ. એ બધો સંબંધ ક્યાં સુધી છે? જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી, આ દેહ છે ત્યાં સુધી. તો દેહ પૂરો થાય છે ત્યારે સંબંધ જો બધો ટળી જતો હોય તો આ જીવાત્માના જે સાચા સંબંધી એવા ભગવાનને ઓળખી લઈએ. એ જીવાત્માના સાચા સંબંધી એવા ભગવાનને આજ્ઞા પ્રમાણે જો સત્સંગ કરી લઈએ તો બાપા કહે છે કે આપણને આમાં જીવાત્મામાં આત્યંતિક કલ્યાણ થાય, તો આપણને સુખ પ્રાપ્ત થાય. જો ભાઈ અહીંયા સ્વામીના કીધા પ્રમાણે ભાઈ ખોટા બીમાર પડ્યા છે, આખો દિવસ બધા મા બાપ પતિ પત્ની બધા ચિંતામાં ટેન્શનમાં, અરે રે આવી બીમારી તો કોઈ દિવસ જોવા નથી મળેલા. ના જ પણ ખોટી છે. હાચી બીમારીઓ પડી હતી, હાચો મેલેરિયા તાવ આવ્યો તો ત્યારે જેટલી નથી દોડા કરતા ને એટલા વધારે દોડા અત્યારે કરે છે ખોટી માટે. જોજો વિચારજો. અરે ખોટો બીમાર પડ્યો છે એના બધાને ખબર નથી કે લોકોએ પહેલા તો વૈદ્યને બોલાવ્યો, વૈદ્ય કેટલી બધી દવાઓ કરી પણ વૈદ્યની દવા કામ લાગે ભાઈ ખોટી બીમારીમાં? સાચો બીમાર પડ્યો તો વૈદ્યની દવા કામ લાગે. જ્યોતિષને બોલાય, ભુવાને બોલાય, જાગરિયાને બોલાય, જેટલા ફકીરોને બોલાય, બધાને બોલાય, ચૂકે બધું પતી ગયું પણ સ્વામી છેલ્લે આવે લાસ્ટમાં. સ્વામી કે શું થયું? ઓલા રોજ સત્સંગ કરવા આવે ને બીમાર કેમ પડ્યો? બધા ભેગા મળીને કે સ્વામી જુઓ ને હવારથી તમારા કથામાંથી આવ્યો છે ત્યારનો બીમાર પડ્યો છે, તમે કથામાં એવું તો શું કહી દીધું છે કે આવો બીમાર પડી ગયો? સ્વામી કે કથા તો બીમારીઓ દૂર કરનારી હોય ને, એને બીમાર કેવી રીતે પડે? ભાઈ કથા બીમારીઓ દૂર કરે કે ના કરે? ભાઈ કઈ બીમારી દૂર કરે કહો? આ લોકની શરીરની બીમારીઓ પણ દૂર થાય હો કથામાંથી. સાંભળી રાખજો, કારણ કે કથામાં એવું આવ્યું હોય કે જ્યાં ત્યાં જેનું તેવું જ્યારે તારે ખાવું પીવું નહીં. આ બધું આ ચારે બાજુનું આપણે ઝાપટીએ છીએ ને એના લીધે બીમાર પડીએ છીએ. આ ગમે તેવું પાણી ના પીવું. ભગવાન કે ગાળ્યા વગરનું જળ ક્યારે પણ પીવું નહીં. ભગવાન કે ચા પીવી નહીં, તમાકુ ખાવું નહીં, દારૂ પીવો નહીં, વ્યસન કરવું નહીં. આ બધું ભગવાન મોટા પુરુષ આપણને એટલા માટે કહે કે આ લોકની બીમારી આપણને ન નડે. સાથે સાથે આપણા જીવાત્માના જન્મ મરણના રોગ પણ ટાળનારી બાપા કે આ સત્સંગ સભા છે. અને સ્વામી કહે છે કે એમ સ્વામી કે અમારી કથામાંથી આવો બીમાર પડી ગયો, લાવો એક ગ્લાસ ભરીને દૂધ આપી દો. દૂધ આપી દીધું, ખાંડ નાખીને સાકર ભરી.
સરસ મજાનું ગ્લાસમાં દૂધ લઈ અને સ્વામી તો 2 4 7 વખત આમ એના માથા ઉપરથી ઉતાર્યું અને પછી સ્વામી કે જુઓ જુઓ, આની જે બધી બીમારી હતી, આનો જે રોગ હતો, આનું જે મૃત્યુ આવીને તૈયાર છે, એ બધું આ દૂધમાં આવી ગયું છે. બોલો, હવે આ બધું દૂધમાં આવી ગયું. એના પછી કહે છે કે હવે તમે બધા સંબંધીઓ વિચાર કરી લેજો, જે આ દૂધ પીશે એનું મૃત્યુ થશે અને આ ભાઈ સાજા થઈને ઊભા થશે. બોલો હવે શું માનવું છે? અલા, બધા સંબંધીઓ પહેલા તો આમ ઊંચું જોઈને વાત કરતા હતા, અત્યારે બધા નીચું જોવે. કોઈ આમ ઊંચું ના જોવે, બધા નીચું. સ્વામી સામે નજર કરવી જ નથી, નહીં તો સ્વામી મને પકડશે. સ્વામી પકડવા જ આયા હતા બધાને. હો, સ્વામી પકડવા આયા હતા. પકડી અને બધી આ જન્મો મરણના બંધનના મુક્ત કરવા માટે સ્વામી પધાર્યા હતા ભાઈ. હો, અને આપણી આ સત્સંગ સભા પણ એ જ માટે છે. બાપા કે આપણા જન્મો જન્મના ચક્રમાંથી દૂર કરી, મુક્તિ કરી અને બધા જેટલા જન્મો ધર્યા એ બધામાંથી આપણા કર્મો બધા બાળી ચોખ્ખા કરી અને આપણને ભગવાનના સાચા સુખમાં ડૂબાડી દે, એવી બાપા કે આ કારણ સત્સંગ સભામાં આપણને બેસવા મળ્યું છે. સ્વામીએ બરાબર વાત કરી. પહેલા એના પિતાને પકડ્યા, હવે બાપને પકડવો પડે. પહેલા ભાઈ તમે આ દૂધ પીજો છો? પેલા બાપ એના પિતા કે મને નહીં ચલાય તો લાકડી ઝાલી અને ઘરાણે હું ખેતરમાં જઈને કામ કરીશ, પણ મારે દૂધ પીવું નથી. અલા, નહીં ચલાય તો છોકરા વગર રહેવાશે? અરે ચાલશે, પણ દૂધ નથી પીવું. માને પકડી માં કે રેટિયો કાતી નાખી જિંદગી ગુજારે, પરંતુ મારે દૂધ પીવું નથી. પતિને પકડી આખી જિંદગી વિધવા થઈ અને પારકા કામ કરીને છોકરા મોટા કરે, પણ મારે દૂધ પીવું નથી. બેનને પકડી તો કે છે કે મારે સાસરે જઈને નથી બધું ભોગવવાનું છે, મને ક્યાં દૂધ પીવડાવો. ભાઈને કીધું તો ભાઈએ પણ એમ જ. બધા સંબંધી હાથ ઊંચા કરી લીધા. ત્યારે સ્વામી કે હવે આ દૂધ તો કોઈ પીના નથી, અમે પી જઈએ ખરા. ત્યારે બધા સંબંધી એકી સાથે, હો હા સ્વામી તમે પી જાઓ તો લે લો ભાઈ. એ જ જોતું તો સ્વામીને મારી નાખીએ, પરંતુ અમારે કાંઈને મરવું. તરત પેલા ભાઈ ખોટા બીમાર પડતા સાંભળતા હતા ને બધું. કડવીન છોકરો હતો, બધું બીમાર પડતા સાંભળ્યું, બધો ઉભો થઈને પછી આળસ પડીને ઉભો થયો. મને તો કાંઈ થયું નથી, પરંતુ આજે મને સ્વામી, હું બીમારી, મારી જન્મની જે બીમારી હતી, જે મારા મનની અંદર શંકાઓ હતી, એ બધી શંકાઓનું નિરાકરણ આજે આ સત્સંગે કરીને મને થયું. હવે મને ખબર પડી ગઈ કે આ લોકનો ગમે તેટલો પ્રેમ હોય, પરંતુ એ સ્વાર્થ વગરનો ક્યારેય પણ હોતો નથી. એક નિસ્વાર્થ પ્રેમ એક ભગવાનમાં કેળવો, અને ભગવાનમાં પ્રેમ કેળવા એટલા માટે જ બાપા કે આપણી આ કારણ સત્સંગ સભા છે. એમને ઘેર બેઠા આપણે ગમે તેટલું કરીએ, પરંતુ જેવો છે તેવો ભગવાન કે મોટાને વિશે મહિમા સમજાતો નથી. અને એટલા માટે જ્યાં સુધી 3 ગુણનો સંબંધ છે ત્યાં સુધી બાપા કે દુખી રહેવાય. જ્યાં સુધી મૂળ કપાય નહીં ત્યાં સુધી ઝાડ સુકાય નહીં. ગમે તેટલા પાંદડા તોડ નાખો, ડાળીઓ તોડ નાખો, ફળ એના બધા તોડી નાખો, તો ઝાડ તો પાંગરે નહીં. જ્યાં સુધી એનું મૂળ કપાય નહીં ત્યાં સુધી ઝાડ સુકાય નહીં. એમ જ્યાં સુધી આપણને ભગવાન સ્વામિનારાયણનો જેવો છે તેવો મહિમા સમજાય નહીં, ત્યાં સુધી ક્યારેય પણ આપણે 3 ગુણથી પણ પર થઈ શકતા નથી. આ 3 ગુણથી પર થવા માટે લોયાના 10મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કે કોઈ તપશ્ચર્યાઓ કરવાની જરૂર નથી ભાઈ. હો, ત્યાગ કે કોઈ પ્રકારના ઉપવાસો કરવાની પણ જરૂર નથી, કોઈ પ્રકારના ધ્યાન કરવાની પણ જરૂર નથી. મહારાજ એ આગળ કહે છે કે જો તમારે આ 3 ગુણથી પર થવું હોય, કારણ કે 3 ગુણ જ્યાં સુધી હશે ત્યાં સુધી આવા સત્સંગમાં સુખ નહીં લેવા દે. બાપા કે સરસ મજાનું વાહન હોય અને વાહનની અંદર તમામ સુવિધાઓ હોય અને દરિયો પાર કરવા માટે તૈયારી હોય, આપણે વાહનમાં બેઠા હોઈએ, કેટલી બધી મુસાફરી કરવાનો આનંદ આવે. દરિયાની અંદર પાર પણ આપણે થઈ જઈએ અને વાહનની અંદર બધી તમામ સુવિધાઓ વાહનની અંદર ઊભી કરેલી હોય, તે બધી સુવિધાઓમાં કેટલું બધું સુખ એ વાહનની અંદર આવે. પરંતુ જો કોઈ વ્યક્તિ એ જ વાહનની અંદર જો માથે મણનો પાણો લઈને બેઠો હોય તો બાપા કે એને મુસાફરી કરવાનો આનંદ આવે ખરો ભાઈ? આમ હાથે કરી આમ મોટો પાણો લઈ અને આમ માથે મૂક્યો હોય અને બાપા કહે છે કે આખી એને દરિયો પાર જરૂરથી થાય, દરિયો પાર જઈ જાય, સમુદ્ર પાર ઉતરી જાય, પરંતુ જે મુસાફરી કરવાનો જે આનંદ છે, મુસાફરી કરવાનું જે સુખ છે, એ ક્યારે પણ એને આવતું નથી. એવી રીતે આપણને આ કારણ સત્સંગ સભારૂપી વહાણ પ્રાપ્ત થયું છે. આ આપણને ભવસાગર પાર કરવા માટેનું જ આ વહાણ છે. અને આ વહાણની અંદર પણ જો આપણે પાણો લઈને બેઠા હઈશું, અર્થાત કે કામ ક્રોધાદિક આ 3 ગુણો છે એને લઈને જ આ માથા ઉપર બેઠા હઈશું, તો ક્યારે પણ આપણને આ સત્સંગનું સુખ આવવાનું નથી. એટલે આપણે બધાને 3 ગુણથી પર થવું છે ને ભાઈઓ. આ બરાબર 3 ગુણથી જો પર આપણે જો થવું હોય તો એનો ઈઝી ઉપાય આજે આપણે જોઈ લેવાનો લોયાના 10મા વચનામૃત પ્રમાણે.
સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેવો છે તેવો અમારો મહાત્મય, અમારો મહિમા સમજ્યામાં જો આવી જશે ને તો ક્યારેય પણ તમને આ 3 ગુણ નડવાના નથી. અલા ભાઈ, ભગવાનનો મહિમા વિશે જ આપણે વાતો ચાલી રહી છે ને. આપણે ભગવાનના મહિમાના 3 પગથિયા, એમાં પહેલું ભગવાનનું સુખ, એની ઘણી વાતો કરી લીધી. બીજી વાતનું બીજું સ્ટેપ, બીજું પગથિયું આપણે ચડી ચૂક્યા છીએ, ભગવાનનું સુખ, સામર્થ્ય, પ્રતાપ અને ઐશ્વર્ય. અને એ ભગવાનનું સુખ, પ્રતાપ અને ઐશ્વર્યની ગઈ વખતે અને એના ગઈ સભાની અંદર આપણે ભગવાનનું અંતર્યામીપણું જોયું. અને એના પછીની સત્સંગ સભાની અંદર જો ભાઈ હું એક પણ સભા પાડતા નહીં, આ બધા જે વાતો જે થાય ને એ બાપા કહે છે જો જીવનની અંદર જો એક વખત એ ઉતરી જશે ને તો બાપા કે એક વર્ષ આ તો ભગવાનનો મહિમા સમજ્યામાં આવી જશે તો બાપા કહે છે 3 ગુણ ક્યારે પણ આપણને નડશે નહીં. બંને લોકમાં સુખી થવાશે આ 3 ગુણથી પર થવાથી. અને એટલા માટે ભગવાનનું સુખ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ એનું આપણે ગઈ વખતે જોયું, ભગવાનનું અંતર્યામીપણું. એના પછીની સભાની અંદર પણ આપણે જોયું કે ભગવાન કારણ શરીરની વાસનાને કેવી ટાળી નાખે છે. જન્મ મરણના ચક્રમાં ગુમાવવા વાળી કારણ શરીરની વાસનાને સ્વામિનારાયણ ભગવાન આમ ચપટી વગાડીને જ્યારે કાઢી નાખતા હોય, ક્યારે પણ આપણે જન્મ મરણના ચક્રમાં આવવું જ ન પડે એટલો બધો ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર દયા કરતા હોય એવા ભગવાન સ્વામિનારાયણની આપણને પ્રાપ્તિ થઈ. હવે આજે આપણે ભગવાનના સામર્થ્યપણાનું બીજું સુખ, સામર્થ્ય અને ભગવાનનું ઐશ્વર્ય, પ્રતાપની થોડીક નવી વાત જાણીએ. એક વખત સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં બિરાજમાન હતા, અમદાવાદની સભામાં. અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન નવાવાસમાં બિરાજમાન છે. અને દ્રવિડ દેશનો એક બ્રાહ્મણ 32 વર્ષ સુધી વેદ અભ્યાસ, કેટલા વર્ષ ભાઈ? 32 વર્ષ સુધી વેદનો અભ્યાસ કરી કાશીમાં, પાછો બીજે ત્રીજે નહીં, કાશીમાં 32 વર્ષનો અભ્યાસ કરી અને વેદમાં પારંગત થઈ અને અમદાવાદમાં આવ્યો હતો. અને એને ખબર પડી, 32 વર્ષ જેને વેદનો અભ્યાસ કર્યો હોય એનામાં કેટલું બધું જ્ઞાન હોય. અહીંયા ખાલી 16 વર્ષનો અભ્યાસ કરતા કરતા આપણે થાકી જઈએ છીએ. અને 16 વર્ષના અભ્યાસના અંતે પણ આપણને એક શંકા રહેતી હોય છે કે મને નોકરી મળશે કે કેમ. રહેશે ને ભાઈ શંકા? એન્જિનિયર થઈ જાય પણ એન્જિનિયરો ઢગલા થઈ ગયા, ડોક્ટરો ઢગલા થઈ ગયા, થવું શું ત્યારે કહો તો ખરા. એવા કેવા થઈ જવું કે ઝપટ મારો મહિને 50,000 લાખ રૂપિયા આવતા થઈ જાય. પરંતુ બાપા કે આ લોકના અભ્યાસમાં તારે આ તો 32 વર્ષ સુધી વેદનો અભ્યાસ કરીને આવ્યો હોય કાશીમાં, એના જેટલો જ્ઞાની કોઈ બીજો હોય ખરો ભાઈ? એનામાં કેટલી બધી સમજણ હશે. વેદની અંદર બધી જ વાતો આવી જાય, સાયન્સની વાતો આવી જાય, સંસ્કૃતની વાતો આવી જાય, ભારતીય સંસ્કૃતિની વાતો આવી જાય, બધી જ આવી જાય. અને એટલો બધો 32 વર્ષ સુધી અભ્યાસ કરીને આવેલો આ દ્રવિડ દેશનો બ્રાહ્મણ સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં સભામાં બિરાજમાન છે. અને બ્રાહ્મણે આવી અને સીધો સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન કરી નાખ્યો કે ભગવાન તમે ભગવાન કેવા છો? ભગવાન કે હા 78 વાળું ભગવાન છું કે. ત્યારે પેલા સીધો પ્રશ્ન કર્યો, હું 100 પ્રશ્નો વેદના નક્કી કરીને આવ્યો છે, 100 પ્રશ્નના ઉત્તર તમે લાઈનસર જો આપી દો તો તમે ભગવાન સાચા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન માથું ખંજવાળતા કે અમે તો વેદનો કોઈ અભ્યાસ અમે કર્યો નથી. વેદમાં તો ભગવાન કે અમે કઈ જાણતા નથી, તું મને પ્રશ્ન પૂછીશ તો એક પ્રશ્ન શું, એક પ્રશ્નનો ઉત્તર પણ ભગવાન કે અમે આપી શકવાના નથી. એક કામ કર, અમારા સભાની અંદર 4 વર્ષનો એક ભાટનો છોકરો બેઠો હતો. કેટલા વર્ષનો ભાઈ? 4 જ વર્ષનો ભાટનો છોકરો બેઠો હતો ને એને ભગવાન સ્વામિનારાયણ ઉભો કરી અને ભગવાન સ્વામિનારાયણ પેલાને કે આ ભાટના છોકરાને તું તારા 100 પ્રશ્નો પૂછી નાખ, આ 100 પ્રશ્નોના ઉત્તર આ ભાટનો છોકરો આપશે ને આપશે. ત્યારે પેલો મસ્કરી, આમ સભાની વચ્ચે મસ્કરી થતી હોય એમ કહે છે કે શું તમે ભગવાન આવો આ 4 વર્ષનો છોકરો મારા 100 પ્રશ્નોના ઉત્તર થોડો આપી શકવાનો? એ પાછો ભાટનો છોકરો છે, એને કોઈ 4 વર્ષના છોકરાને થોડું બોલતા આવડે નહીં. અને એ વખતે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ ભાટનો છોકરો તને ઉત્તર આપી દે તો તું ભગવાન મને માનીશ કે કેમ? તો કહે છે હા તો હું તમને ભગવાન માની જાઉં. સ્વામિનારાયણ ભગવાન કે પૂછ. પેલા એક પછી એક કેટલા પ્રશ્નો પૂછ્યા ભાઈ? 100. અને કયાના પૂછ્યા? વેદના પૂછ્યા. બીજા આ માળાવડા નહીં કે આપણા દેશનું નામ શું? ભારત, એ તો બધાને આવડે. એવા પ્રશ્ન નહીં, હાડ પ્રશ્નો, વેદના પ્રશ્નો, વેદની રૂચાઓ. અને એને સંસ્કૃતમાં અડધું આવે, અડધું ગુજરાતીમાં આવે, અડધું હિન્દીમાં આવે, અડધું મરાઠીમાં આવે, અડધું બંગાળીમાં આવે. બધી ભાષાઓ અંદર લખેલી છે વેદમાં આવે. બોલ વિચાર કરો. અને જ્યારે આવી રીતે પ્રશ્નો 100 પ્રશ્નો એક પછી એક પૂછ્યા ને ત્યારે પેલો ભાટનો છોકરાએ 100 પ્રશ્નો સાંભળી લીધા. અને ભર સભાની અંદર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે એ ભાટના છોકરાએ ફટાફટ એ 100 પ્રશ્નોના એકી સાથે સળંગ 100 ઉત્તર એને આપ્યા. અને જ્યારે મને ખબર પડી પણ પેલો કે છે હવે તો તમે ભગવાન સાચા ને સાચા. હવે મને ખબર પડી ગઈ કે આ હળાહળ કળિયુગની અંદર જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવી હોય
આ કળિયુગની અંદર જો સતયુગના ધર્મનું સ્થાપન કરવું હોય, સતયુગના જેવું સુખ લેવું હોય અને બંને લોકમાં જો સુખી થવું હોય તો આ અનંત અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પડવાથી સુખ આવે ને આવે. તરત જ ભગવાનનો આશ્રિત થઈ ગયો. આશ્રિત તો થયો પણ કેટલાય વર્ષ ભગવાન જોડે રહ્યો અને ભગવાન કે હવે તું જા, તાર ઘેર જવું હોય તો. એટલે કહે છે કે મારે ભગવાન તમને મૂકીને મારે ક્યાંય જવું નથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે એમ તો ન ચાલે, તારે ઘેર તો જવું પડે. તારા બધા સગા સંબંધી મહારાજને કે મહારાજ જે ગણો હે મારા માત પિતા સગાયા પછો મુને મૂર્તિ જગર મનાય વર મુને બસ મારા માતા પિતા સગા જે ગણે ભગવાન તમે છો. ભગવાન કે સારું તો પછી દીક્ષા લઈ લો. ત્યારે દીક્ષા લીધી અને ગુરુચરણ રતાનંદ સ્વામી નામ પડ્યું. ભાઈ આવા એક નંદ સંતો હતા જેના જીવનની અંદર આવી કેટલી લીલા ચરિત્રોની વાતો છે. અને આવો ભગવાનને સામર્થ્ય, ભાઈ વિચાર કરો 4 વર્ષનો છોકરો કોઈ દિવસ વેદનો પ્રશ્નોનો ઉત્તર આપી શકે ખરો? એ સામર્થ્ય બતાવનાર કોણ હતા ભાઈ? આપણને મળ્યા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાહ ભગવાન વાહ. જો પેલો રણુ ગામનો પ્રભાતકર હતો, આ રણુ ગામના પ્રભાતકર એના આશ્રમની અંદર એને 1000 શિષ્યો એના હાથ નીચે હતા. કેટલા ભાઈ? 1000. અને 1000 શિષ્યોનો જે ગુરુ હતો અને એકવાર દ્વારકા યાત્રા કરવા નીકળ્યો ઘરેથી અને દ્વારકીના યાત્રા કરવા માટે નીકળ્યો અને દ્વારકામાં રણછોડરાયના દર્શન કરીશું એમ કરતા વિચાર કરતા સૌરાષ્ટ્રમાં આવ્યો. સૌરાષ્ટ્રમાં ઉગામેડી ગામમાં આવ્યો ત્યાં આપણા સ્વામિનારાયણના એક સત્સંગી પ્રાપ્ત થયા. તિલક ચાંદલો કરેલો હતો. સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી હોય એનું પહેલામાં પહેલું ચિહ્ન કયું ભાઈ? તિલક ચાંદલો. જો તિલક ચાંદલો કરે એટલે ઓળખાઈ જાય કે આ સ્વામિનારાયણીઓ છે. અને જ્યારે આપણે સ્વામિનારાયણ તરીકે જ્યારે ઓળખાઈશું ને, સમજી રાખજો આ જગતની અંદર, આ દુનિયાની અંદર આપણે સ્વામિનારાયણ તરીકે ઓળખાઈશું તો ખરેખર આપણે સ્વામિનારાયણ બનીશું. બાકી પહેલા ઓળખાતા જ ના હોય બહારથી જ તો પછી અંદર બનાય ખરું ભાઈ? કેટલા કે બહાર તિલા ચાલા કરવાની શું જરૂર છે? અંદર તો ભગવાનનો આશ્રિત જ છું ને. અલા ભાઈ બહાર ના આવતા સુધી અંદર ના આવે. બહાર તું થોડું કરીશ તો, બહાર તું સ્નાન કરીશ, તારું શરીર ચોખ્ખું રાખીશ તો તારો જીવાત્મા ચોખ્ખો થશે. બાકી બહાર ગંદવાળો હોય, અંદર આમ બહાર ગંદવાળો હોય કે હું અંદર ચોખ્ખો બાપા કે કોઈ દાર બને નહીં. આપણે કપડા હોય બહારથી ચોખ્ખા અંદરથી ગંદા રાખીએ, અથવા તો અંદરથી ચોખ્ખા બહારથી ગંદા રખાય? એવી રીતે બાપા કે તિલક ચાંદલો એ તો સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીની પહેલામાં પહેલી નિશાની છે. અને જ્યારે તિલક ચાંદલો કરેલો સત્સંગી પ્રાપ્ત થયો અને રણુ ગામના જોગી પ્રભાતકરને કે તમે ક્યાં જાઓ? તો કે હું દ્વારકા રણછોડરાયના દર્શન કરવા. હારું જજો રણછોડરાયના દર્શન કરજો. પણ એ ઉગામેડી ગામથી ખાલી 2.5 ગામ દૂર ગઢડા ગામ છે. અને ગઢપુરમાં એ અનંતકોટી બ્રહ્માંડના માલિક અત્યારે હરાહર કળિયુગમાં સતયુગનું સ્થાપન કરવા આવેલા એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન ત્યાં બિરાજમાન છે. એના તું દર્શન કરતા જાઓ. ત્યારે પેલો કહે છે હા મેં સાંભળ્યું છે કેટલાય વખતથી, કારણ કે વડોદરા બાજુ રણુ ગામ આવેલું છે. પાદરા તાલુકાના રણુ ગામમાં એ રહેતા એટલે આશ્રમના માલિક હતા કે મેં મારા આશ્રમમાં કેટલાય શિષ્યોના મોઢે સાંભળ્યું છે કે આ ગુજરાતની ધરતી ઉપર એક સ્વામિનારાયણ નામે ભગવાન પ્રગટ થયા છે. લાવો સ્વામિનારાયણ ભગવાનના દર્શન બી કરે. જોતો તો જો ખરેખર ભગવાન છે કે કેમ, હજી મનાયું નથી. સ્વામિનારાયણ છે કે કેમ એમ કરતા રસ્તામાં 2.5 ગામ દૂર હતું, ઉગામેડીથી ગઢડા ચાલતા આવતા હતા. અને રસ્તામાં વિચાર કરે છે કે જો ખરેખર ગઢપુરમાં બિરાજમાન એવા સ્વામિનારાયણ જો ખરેખર ભગવાન હોય તો મારા 4 સંકલ્પોને જો પૂરા કરે તો હું માનું કે સ્વામિનારાયણ ભગવાન સાચા. કેટલા સંકલ્પો કીધા ભાઈ? 4 સંકલ્પ. પહેલો સંકલ્પ આમ સિમ્પલ. પહેલો સંકલ્પ એમ કીધું કે મને નામ દઈને બોલાવે, મારું ગામ અને નામ બંને દઈને મને બોલાવે તો સ્વામિનારાયણ હાચા. બીજો સંકલ્પ કર્યો કે મને રેશમી ગોદડી મને ઓઢાડે તો ભગવાન હાચા. તો ભાઈ રેશમી ગોદડી ઓઢાડવાના એને. ત્રીજો સંકલ્પ કર્યો મને દૂધ પાક પૂરી જમાડે તો સ્વામિનારાયણ ભગવાન સાચા. ચોથો સંકલ્પ કર્યો કે જો ખરેખર હું જેના દર્શન કરવા દ્વારકા જઉં છું ને એ રણછોડ રાય રૂપે જો સ્વામિનારાયણ ભગવાન મને દર્શન આપે તો સ્વામિનારાયણ ભગવાન સાચા. કેટલા સંકલ્પ કર્યા ભાઈ? 4 સંકલ્પો કરતા આ બાજુ આવ્યા. સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મી વાડીએ દાતણ કરવા માટે સવારના પહોરમાં બિરાજમાન છે. ભગવાનના હાથમાં દાતણ છે અને સ્વામિનારાયણ ભગવાને સરસ રેશમી ગોદડી કોઈ સત્સંગીએ આપી હતી ને ઓઢેલી છે. અને ભગવાન દાતણ કરતા હતા અને આ લક્ષ્મી વાડીમાં આ રણુ ગામનો એ જોગી પ્રભાતકર જેના હાથ નીચે 1000 શિષ્યો જ્યારે કામ કરતા હોય અને આ 1000 તો ત્યાગી શિષ્યોની વાત છે, ગૃહસ્થ તો જુદા.
આટલો બધો આશ્રમ મોટો હતો ને એનો માલિક જ્યારે જોગી પ્રભાતકર જ્યારે લક્ષ્મી વાડીએ આવ્યો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન દાતણ કરતા અને ભગવાન સ્વામિનારાયણે દૂરથી બૂમ પાડી, આવો રણુ ગામના જોગી પ્રભાતકર, આવો આ ગોદડી ઓઢી છે ને તમને ઉઠાડવા માટે જ મેં પોતે ઓઢી છે એમ કરીને સીધે સીધી રેશમી ગોદડી ઉઠાડી દીધી. કેટલા સંકલ્પ પૂરા થઈ ગયા ભાઈ? 2. એક જ ઝાટકે, હો, વાર જ નહીં. અહીં એક ઝાટકે કામ થાય એવું છે. બીજે ઉધારાની વાત, અહીંયા આગળ શું ઉધારાની વાત નથી. આ સ્વામિનારાયણ ગાદી એ સ્વામી બાપા કે રોકડિયું કલ્યાણ, કલ્યાણ ને કલ્યાણ. આ તો રોકડિયું કલ્યાણ આપનારી એવી સર્વોપરી ગાદી અને એની સર્વોપરી સત્સંગ સભામાં આપણે બિરાજમાન છીએ. બાબા કહે છે કે મહારાજે 2 સંકલ્પ પૂરા કર્યા, ત્રીજો સંકલ્પ પૂરો કરવા હાથ પકડી લઈ ગયા દાદાના દરબારમાં. અને દાદાના દરબારમાં જઈને દૂધપાકપુરી લાડુબાજી ઉવાએ બનાવ્યા હતા ને, લાડુબાને કે 2 થાળીઓ પીરસજો. પેલા ચમક્યા, કેમ 2 થાળી? અમારે બેજી થાળી ભગવાન કહે છે કે અમારે જમાડવી છે, 2 થાળી એક પીરસાઈ. સ્વામિનારાયણ ભગવાન દૂધપાકપુરી જમવા બિરાજમાન થયા અને આ બાજુ સામે જોગી પ્રભાતકરને પણ દૂધપાકપુરી જમાડ્યા. કેટલા સંકલ્પ પૂરા થઈ ગયા ભાઈ? ભાઈ આ લોકના સંકલ્પો પણ ભગવાન પૂરા કરે અને પરલોકના પણ સંકલ્પ સ્વામિનારાયણ ભગવાન પૂરા કરે ને કરે. એટલું બધું ભગવાને સમર્પણો આ પૃથ્વી પર આવીને બતાવ્યું છે, ઐશ્વર્ય બતાવ્યું છે. એ ભગવાનનો આપણે જ્યારે એટલો ખરેખરો મહિમા સમજ્યામાં જો આવી જાય તો બાપા કહે છે કે ત્યારે પણ આપણને 3 ગુણ હેરાન કરે. 3 સંકલ્પ પૂરા કરી એટલે સ્વામિનારાયણ ભગવાન જમી કરી શણગાર સજી અને ભગવાન સ્વામિનારાયણ જ્યાં લીમડા નીચે સભામાં બિરાજમાન થયા. આખી સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી છે અને એ જ વખત પ્રવેશ કર્યો રણુના પેલા જોગી પ્રભાત કરે અને જ્યાં નજીક આવ્યો ત્યાં સ્વામિનારાયણ ભગવાનના નજરને એની નજર એક થઈ. ત્યાં જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને જેના દ્વારકામાં દર્શન કરવા રણછોડરાયના જઈ રહ્યા હતા એ રણછોડરાય રૂપે પણ સ્વામિનારાયણ ભગવાને એને લીમડા નીચે દર્શન આપ્યા. જોગી પ્રભાતકર તો ચરણમાં પડી ગયો, મહારાજ મને કંઠી પહેરાવો, મને તમારા પંચવર્તન આપો, તમારો તિલક ચાલો કરીશ, તમારો ત્યાગી થઈને રહીશ, પણ મારે હવે તમને મૂકીને બીજે ક્યાંય પણ જવું નથી. ભાઈ જુઓ સ્વામિનારાયણ ભગવાનનો આ પ્રતાપ, આ ઐશ્વર્ય, આ સામર્થ્ય આવી ભગવાને બતાવી છે. આ સમર્થપણું ભગવાનનો, આ મહિમા ભગવાન સ્વામિનારાયણનો જો એક વખત સમજ્યામાં જો આવી જશે ને તો બાપા કહે છે કે ત્યારે ક્યારેય પણ આપણને 3 ગુણમાં હેરાન કરી શકવાના નથી. અને 3 ગુણથી પર થવાનો સહેલામાં સહેલો, ઈઝીમાં ઈઝી ઉપાય ભગવાનનો મહાત્મ્ય સમજવું તે છે. અને ભગવાનનો મહિમા સમજવાનો પણ સહેલામાં સહેલો ઉપાય, કારણ કે ઘેર બેઠા કઈ મહિમા થોડો સમજાય નહીં. ઘેર બેઠા જો મહિમા સમજાતો હોત અથવા તો તપશ્ચર્યાઓ કરવાથી સમજાતો હોત તો પૂર્વે બધાને સમજાઈ ગયો હોત, અને પૂર્વે બધાને સમજાઈ ગયો હોત તો કોઈને પણ 3 ગુણ નડ્યા હોત નહીં. પરંતુ આપણે તપાસ કરીએ તે સૌભરી ઋષિથી પરાશર ઋષિની બધી વાતો ઋષિ મુનિઓની કરીએ તો બધાય ઋષિ મુનિઓને આ 3 ગુણે હલાયા. વજ્રામૃતમાં એટલે કીધું શિવ બ્રહ્માને પણ ભગવાન સ્વામિનારાયણ કે હલાવી મૂક્યા હતા 3 ગુણે. શિવજીને પણ પેલું મોહનીનું રૂપ આપણે બધા જાણીએ છીએ ને, એ જોઈને પછી ચલાયમાન થઈ ગયા. નારદજી ભગવાનનું મન કહેવાય તોય પરણવાની ઈચ્છા થઈને એને કેટલી પ્રોબ્લેમો ઊભા થઈ ગયા. આ 3 ગુણ કોઈને છોડતા નથી. દેવો હોય, અવતારો હોય, મુક્તો હોય, કોઈ પણ હોય, પણ આ 3 ગુણ કોઈને છોડી શકતા નથી. જેને ભગવાન સ્વામિનારાયણનો મહાત્મય સમજાઈ ગયું હોય, આ સભામાં આવવું હોય ને ત્યારે સૌથી પહેલા આપણે વિચાર કરી લેવાનો, તપાસ કરવાનો કયો ગુણ પ્રવર્તે છે. એમ થાય ને કે સભામાં જવું, પિક્ચર જોવા બેસવું છે, એમ થાય સભામાં સિરિયલ જોવા બેસવું છે, એમ થાય સભામાં નથી જવું કે હોટલમાં જવું છે, એમ થાય સભામાં નથી જવું કોઈ મિત્રો જોડે વાતચીત કરવા જવું છે, અથવા જલસા કરવા જવું છે, અથવા મહોત્સવ કરવા જવું છે, ત્યારે સમજી જવાનું રજોગુણ પ્રધાનપણે વર્તે છે. અને જ્યાં રજોગુણ પ્રધાનપણે વર્તો હોય ને ત્યારે એટલો વિચાર કરી લેવાનો કે જે અનંત કોટી બ્રહ્માંડના માલિક સ્વામિનારાયણ ભગવાનનો જેટલો મહાત્મય, જેટલો મહિમા છે એટલું આ લોકના પદાર્થોમાં કોઈના પણ મહાત્મય મહિમા છે નહીં. આ લોકના પદાર્થો નાશવંત છે, એ આપણને બંધનમાં મૂકશે. આજ નહીં તો કાલ એમાંથી હેરાન થઈશું. આપણે આટલો જો સમજણ, વિચાર, આટલું જ્ઞાન જો બાપા કે આપણા હૃદયની અંદર ઉતારી લઈશું તો ક્યારેય પણ આપણે રજોગુણ આ સત્સંગ સભામાં આવતા રોકશે નહીં. જો ભાઈ તમો ગુણ જ્યારે હોય ને આળસ નિંદ્રા આવતી હોય ને થાય કે સભામાં નથી જવા તો ઊંઘ આવે છે, તો બહુ થાક્યો છું, હવે આજે મારે સત્સંગ સભામાં નથી જવું, ત્યારે વિચાર કરવાના તમો ગુણ આવ્યો છે. આ તમો ગુણને જો બેસાડી દેવે ને, તમો ગુણને બેસાડવો ત્યારે પણ એટલો વિચાર કરી લેવાનો કે જમી ડોસાભાઈનું દસ્તાંદાજ આપીને વિચાર લે. કયા ભાઈનું? ભાઈ ડોસાભાઈનું. આખી જિંદગીની નિંદ્રા ભગવાને આમ ઉડાડી દીધી. એવા ભગવાનની સભામાં મારે જવાનું છે તો મને નિંદ્રા શું નડવાની હતી, મને આળસ શું નડવાની હતી? એને તોડી ફોડી અને બાપા કે સત્સંગ સભામાં અવાય ને બાબા કે આ સત્સંગ સભા એટલા માટે જ છે.
આ સભામાં આવવાથી બાપા કહે છે કે ભગવાન સ્વામિનારાયણનો જેવો છે તેવો મહિમા સમજાય અને જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો જેવો છે તેવો મહિમા મહાત્મય જો સમજ્યામાં આવી જાય, જેમ ઘર હોય ને, ઘર એને ચમકાવવું હોય તો એને ગમે તેટલે આપણે અંદર બધું આમ રિપેરિંગ કરાવીએ, પણ જ્યાં સુધી બહારથી કલર ન કરીએ ત્યાં સુધી ઘર ક્યારેય પણ ચમકાવી શકાતું નથી. બધા પેલા ભાઈ કે મેં 15 લાખનો ખર્ચો કર્યો, મારા ઘર પાછળ મને કલર કરવાનું રહી ગયું, તો તારા 15 લાખ નકામા, કારણ કે ઘર ચમકે. જ્યાં સુધી બહારથી કલર ના થાય ત્યાં સુધી ઘર ચમકે નહીં ભાઈ. હો, એ જ્યાં સુધી આ કીર્તન ભક્તિ પણ, જ્યાં સુધી સંગીતનો સહારો ન મળે ત્યાં સુધી ક્યારે પણ કીર્તન ભક્તિ પણ ચમકી શકતી નથી. એમને તમે કીર્તન ગાજો ને ઢોલ ઉપર ગાજો, ફેર પડી જાય. આ કીર્તન ભક્તિને ચમકાવવા માટે સંગીતની જરૂર, ઘરને ચમકાવવા માટે કલરની જરૂર, એમ કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પદાર્થ હોય આ લોકનો, એને ચમકાવવા માટે બાપા કે એડવર્ટાઇઝની કે જાહેરાતની જરૂર પડે. પડે કે ના પડે? કોઈ પણ વસ્તુને ચમકાવી હોય, આપણે ચારે બાજુ એને પ્રખ્યાત કરી દઈએ, ફેમસ, તો શું કરવાનું? એડવર્ટાઇઝ આપી દેવાની. એટલે એડવર્ટાઇઝ દ્વારા વસ્તુ ચમકે ને. આ મોટી મોટી કંપની વાળા એ જ કરે છે ને. નાનો એવો સાબુ હોય, એની અંદર એકલા એસિડ અને એકલા કેમિકલો જ હોય છે, અને એ ચામડીથી નહીં તો ઉપરથી ચામડી ખરાબ થઈ જતી હોય, તો પણ એવા સાબુને પણ સારું સુગંધની અંદર નાખી અને સરસ મજાની એડવર્ટાઇઝ આપી દે એક વખત. એટલે એડવર્ટાઇઝના કારણે સાબુ આખા દુનિયામાં ચમકે. એમ કોઈ પણ વસ્તુને ચમકાવી હોય તો શેની જરૂર પડે ભાઈ? એડવર્ટાઇઝ, જાહેરાતની જરૂર પડે. ઘરને ચમકાવવા માટે કલરની જરૂર, કીર્તન ભક્તિને ચમકાવવા માટે સંગીતની જરૂર, કોઈ પણ વસ્તુને ચમકાવવા માટે એડવર્ટાઇઝ, જાહેરાતની જરૂર, એમ આપણા જીવનને ચમકાવવા માટે બાપા કે આવા કારણ સત્સંગ સભાની જરૂર છે. બાપા કે આપણા જીવનને ચમકાવી રહ્યા છીએ અત્યારે આપણે બધા. આપણને દેખાય કે ન દેખાય, પરંતુ આપણું જીવન આ કારણ સત્સંગ સભાથી, બાપા કે વાતો સાંભળવાથી જરૂરથી આપણું જીવન ચમકે. કારણ કે ગમે તેટલું ઘેર તપસ્યાઓ કરીએ, પરંતુ જ્યાં સુધી ભગવાનની વાત સાંભળીએ નહીં. અને બાપાશ્રી તો એમની વાતોમાં એટલું કહે છે કે આ કારણ સત્સંગ સભામાં જે વાતો થાય છે ને, બાપા કહે છે આ વાતો તો મોટા તોપના ગોળા જેવી છે. આ તો તમારા જન્મ મરણના ચક્ર દૂર કરનારી છે. આ તો જીવનના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરે એવી છે. આ તો બાપા કે આ લોક અને પરલોક બંને લોકમાં આપણને સુખી કરે એવી છે. જ્યારે આવો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાવવામાં આવી જાય, અને સ્વામિનારાયણ ભગવાનના વતી કામ કરતા એવા આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનો પણ એટલો ને એટલો જ મહિમા સમજવામાં જો આવી જાય. જેમ પેલા બાપાશ્રીના વખતમાં નહીં, લક્ષ્મીરામભાઈ વ્યાસ હતા, 10 વર્ષના હતા ને, 10 જ વર્ષના લક્ષ્મીરામ વ્યાસ હતા ને, ત્યારે પણ એમને ભાગવતના 18,000 શ્લોકો તૈયાર હતા. એને કેટલા ભાઈ? ભાગવતમાં કેટલા શ્લોકો સંસ્કૃતમાં છે ભાઈ? 18,000 શ્લોકો સંસ્કૃતમાં. 10 વર્ષના હતા લક્ષ્મીરામભાઈ ત્યારે એને તૈયાર હતા, કડકડાટ. કોઈ પણ કહે ને તો તરત 18,000 શ્લોકો બધા એ બોલી જાય. એટલા બધા જ્ઞાની હશે, વિચાર કરો. થોડાક મોટા થયા ને, ગોપાળાનંદ સ્વામીનો સમાગમ થયો, અને સ્વામિનારાયણ ભગવાનના થોડા આશ્રિત થયા ભાવમાં સ્વામીએ લાલજીની મૂર્તિ આપી, એની રોજ પૂજા કરે. ભુજમાં અક્ષર જીવનદાસજી સ્વામી હતા, એમનો સમાગમ કરવા જાય. આમ કરતા કરતા એક વખત જુનાગઢ ગયા, અને જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન છે, અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ લક્ષ્મીરામભાઈ વ્યાસને એમ કહ્યું કે તમારે હવે સત્સંગમાં ક્યાંય પણ ફરવાની જરૂર નથી. લક્ષ્મીરામભાઈ કે સ્વામી આટલું બધું જ્ઞાન છે મારી પાસે, પણ મારા જીવનું કલ્યાણ થશે કે કેમ, એનું મને પ્રશ્ન છે. વિચાર કર્યો. આટલું બધું જ્ઞાન હોવા છતાં પણ જ્યારે એને પ્રશ્ન થતો હોય કે મારા જીવનું કલ્યાણ થશે કે કેમ, અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે એટલું કહેતા હોય, જુનાગઢમાં રહ્યા કે સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં સદાયને માટે પ્રગટ અને પ્રત્યક્ષ છે. ક્યારે ભગવાન જતાય નથી ને આવતા પણ નથી. આ ગોપાળાનંદ સ્વામીની પેઢીએ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ વિરાજમાન છે. કઈ પેઢી કીધી ભાઈ? ગોપાળાનંદ સ્વામીની પેઢીએ. અને એ જ પેઢીમાં અત્યારે વૃષપુરમાં અબજીભાઈ સમાધિવાળા તમારા કચ્છમાં જ છે, માંડવીના હતા લક્ષ્મીરામભાઈ, તમારા કચ્છમાં અબજીભાઈ છે. એ અબજીભાઈનો સમાગમ કરજો. સમાધિવાળા અબજીભાઈ કહેવાતા આખા સત્સંગમાં. એ સમાધિવાળા અબજીભાઈનો સમાગમ કરજો. તમારા જન્મ મરણના ચક્ર દૂર કરી અને તમને છતી દે જે ભગવાનનું સુખ પ્રાપ્ત કરવું છે તે તમને એમના સમાગમથી મળશે. તરત જ જુનાગઢથી આવી ગયા બળદિયા ગામમાં, કચ્છમાં. બળદિયા ગામમાં આવ્યા ત્યારે પગથિયા મંદિરના ઉતરતા હતા અબજી બાપા, અને આ બાજુ પગથિયા ચડતા હતા લક્ષ્મીરામભાઈ વ્યાસ. આ બાજુ અબજી બાપા હાવ ભણેલા. અબજી બાપા કઈ આ લોકમાં ભણ્યા નતા, અંગૂઠા છાપે એમ કહીએ તો ચાલે. કોઈ પણ પ્રકારનું ભણતર આ લોકનું અબજી બાપા ભણ્યા નહોતા, અને આને તો 18,000 શ્લોક એના 10 વર્ષે પણ ભાગવતના એને તૈયાર હતા.
અને એને જ્યારે અબજી બાપા મળ્યા ને ત્યારે અબજી બાપાએ એને કહ્યું કે ભાઈ આમ લક્ષ્મીરામભાઈ વ્યાસ માંડવીથી આવ્યા છો અને જૂનાગઢમાં છે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા ગયા હતા અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમારા જીવાત્માનું કલ્યાણ કરવું હોય તો બળદિયામાં અબજી બાપાનો સમાગમ કરજો એટલે તમે આવ્યા છો ને. આ મંતરિયામી પણ પહેલા જ ઝાટકામાં બતાવી દીધું. એટલે પેલા લક્ષ્મીરામભાઈ વ્યાસ આજે બાપાશ્રીના ચરણમાં પડી અને કે બાપા હવે તમારા સિવાય મારા જીવનું કલ્યાણ કોઈ કરનાર નથી. જો ભાઈ એ સ્વામિનારાયણ ભગવાન એ જ આપણા જીવન પ્રાણ બાપાશ્રી અને એ જ આપણી ગોપાળાનંદ સ્વામીની પેઢી અને એના 5મા વારસદાર વર્તમાન સમય આપણને કોણ મળ્યું છે ભાઈ? પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ. અને એ સ્વામી છે જેટલો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા એટલો જ સ્વામીજીનો મહિમા જો સમજવામાં આવી જાય તો બાપા કહે છે કે આ લોકની અંદર બીજું કાંઈ પણ કરવાનું બાકી રહે નહીં. અને એ સ્વામીજીની આજ્ઞા મુજબ જો જીવન જીવતા થઈ જઈએ, એ સ્વામીજીની આજ્ઞા મુજબ આપણે બાપા કે આ કારણ સત્સંગ સભામાં 100% હાજરી આપતા થઈ જઈએ તો બાપાનો આપણા ઉપર ખૂબ રાજીપો થાય ને. જો ભાઈ આ કારણ સત્સંગ સભાનો કેટલો બધો મહિમા છે, આ સભામાં ભગવાનનું કેટલું પ્રગટ અને પ્રત્યક્ષપણું છે, એના પુરાવા કેટલા બધા છે. હમણાં સાણંદના યુવાનો, સાણંદ ગામ છે ને, સાણંદના યુવાનો હમણાં જ આ મંગળવારે સાણંદના યુવાનો બધાએ એક ધરજી નામના ગામમાં ગયા હતા. કયા ગામમાં? હવે ધરજી ગામમાં આ સેવકને પણ જવાનું થયું અને ધરજી ગામની અંદર આખા 3 જ સત્સંગી આપણા કારણ સત્સંગના. કેટલા ભાઈ? આપણા બોયતમાં કેટલા સત્સંગી? 4-5 સત્સંગી અત્યારે આવે છે. બસ આવી હાલત. 3 જ સત્સંગી, પણ આટલે આપણે તો આજુબાજુ ગામનો સહકાર છે તો આપણે સંખ્યા થઈ જાય, પણ ત્યાં તો કોઈ આજુબાજુ ગામ આપણું સત્સંગી નહીં. 3 જ સત્સંગી અને વિચાર કરે કે આપણે સભા થશે કે કેમ. બધા વિચાર કરવા લાગ્યા, પ્રશ્નો થવા લાગ્યા. આખું ગામ ભરવાડોનું છે ત્યારે પેલા 3 સત્સંગીમાં એટલું બળ હતું ને, એ 3 સત્સંગી આમ જોરથી શું કહે છે ખબર છે? એક ઘરે ફરી અને એક ભરવાડોને કહીશું કે તમારે સુખ જોઈતું હોય, બંને લોકમાં સુખી થવું હોય તો ચાલો આજે અમારા સારણ સત્સંગ સભામાં આવો ને આવો. ઘેર ફર્યા, ઘેર ફરી અને લગભગ 80 થી 90 ભરવાડોને સભામાં ભેગા કરી દીધા. કેટલા ભાઈ? અને જ્યારે કારણ સત્સંગ સભા થઈ, ભગવાન સ્વામિનારાયણના મહિમાની ચરિત્રોની વાતો થઈ અને ભર સભાની અંદર એક ભરવાડ 40 વર્ષથી દારૂ પીતો હતો. કેટલા વર્ષથી ભાઈ? 40 વર્ષથી દારૂ પીનારો એ ભરવાડે ઊભા થઈ અને પોતાના ખીચામાંથી 1000 ની નોટ કાઢી અને આવા ભગવાનની પ્રતિમા પ્રગટ અને પ્રત્યક્ષ હતી ને, એ પ્રતિમાના ચરણમાં 1000 રૂપિયાની નોટ મૂકી અને પછી ભર સભામાં એને પ્રતિજ્ઞા લીધી કે આ 40 વર્ષથી જે દારૂ પીવું છું એ આજે આ કારણ સત્સંગ સભાના પ્રતાપે હું 40 વર્ષનો દારૂ આજથી હું મૂકું છું. મૂકી દીધો. ભાઈ આવું મંગળવારે આવી, હમણાં મંગળવારની જ વાત લો, આવી કારણ સત્સંગ સભાઓમાં જ્યારે 40 વર્ષથી દારૂ પીનારા વ્યસની પણ જ્યારે વ્યસન મૂકી દેતા હોય, નિયમ લઈ લેતા હોય, તો આપણે તો કારણ સત્સંગ સભામાં બેસવા વાળા આપણે પણ આપણા જીવનની અંદર કાંઈક નિયમ લેવો જોઈએ ને. કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, હશે તો નહીં જ, પરંતુ કદાચ ખૂણે ખાચરે ભરેલું હોય તો પણ બાપા કે આ સત્સંગ સભાના પ્રતાપે, આ ભગવાનના મહિમાના બળના પ્રતાપે બાપા કે આપણે કાઢવું ને અને બરાબર કારણ સત્સંગ મહિમા સમજી અને બાપા કે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ આવી સત્સંગ સભામાં તો બાપા કે હાજરી આપવી. ગમે તેવી પરિસ્થિતિ સંજોગો આવે, કરોડો કામ હોય, મૂકીને બાપા કે સત્સંગ કરી લેવો. કારણ કે જીવાત્માના કલ્યાણને માટે બાપા કે અત્યારે વર્તમાન સમયે વીજળીનો ચમકારો આવ્યો છે, મોતી પરોવી લેજો. નહીં જશો તો રહી જશો. બાપા કે રહી ગયા અને આપણે રહી જવું નથી. આપણે બરાબર કારણ સત્સંગ સભાનો મહિમા હમણાં આ બુધવારે 11 આવશે, એકાદશી, નિયમ એકાદશી છે. કઈ એકાદશી ભાઈ? હા, ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કર્યું છે કે ભાઈ નિયમ એકાદશી આવે ત્યારે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં 11 નિયમો કીધા, એમાંથી એક નિયમ તો અવશ્ય લેવો ને. પણ એ બધા નિયમો કીધા ને એમાંથી પહેલો જ નિયમ ભગવાને શું કીધો ખબર છે? શિક્ષાપત્રી પહેલો જ નિયમ જે અત્યારે હાલ આપણે બધા પાળી રહ્યા છે, એ જ નિયમ ભગવાને કીધો કે ભાઈ શ્રવણ ભક્તિ, ભગવાનની કથાનું મહિમાનું કથાનું શ્રવણ કરવું ને કરવું. ગમે તેવું આ નિયમ આપણે બધા અત્યારે વર્તમાન સમયે પાડીએ છીએ ને. આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ વર્તમાન સમયે અમેરિકાની ધરતી ઉપર બાપા આપણને પણ એમ કે યાદ કરી રહ્યા છે. બાપાએ ત્યાં આગળથી આમ યુવાનો ઉપર, સંતો ઉપર ફોન આવે ત્યારે વારંવાર કે એટલી બધી સત્સંગ સભાઓ જ્યારે ગામ ચાલુ થઈ ગઈ હોય ત્યારે સત્સંગ સભાઓમાં જે પણ આવે છે હાજર રહે છે.
એના ઉપર બાપા કે અમારો રાજીપો રાજીપો ને રાજીપો જ છે. અને સ્વામીજી હમણાં અમેરિકામાં કેનેડાની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આ રવિવારે ડેલાવરની અંદર આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ અમેરિકાની અંદર આ 9મું કે 8મું કે 9મું પ્રતિષ્ઠા મંદિરની કરશે. અને ત્યાં આગળ આપણા સ્વામીજીને બરાબર ખુમારેથી સાંભળજો કે હજી સુધી કોઈ સદપુરુષની એવી તુલા ન થઈ હોય એવી ડાયમંડ તુલા પણ આપણા સ્વામીજીની ત્યાં થશે ને થશે. સ્વામિનારાયણ ભગવાન સામર્થ્ય અત્યારે સ્વામીજી દ્વારા બતાવી રહ્યા છે ડાયમંડ તુલા. ડાયમંડ એક નંગ પણ ભેગું કરવું હોય તો આંખે પાણી આવી જાય ત્યારે બાપા ડાયમંડ થી તોલાતા હોય તો એના દ્વારા ભગવાન કામ કરે છે ને કરે છે. એવા આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનો પણ ખૂબ આપણે મહિમા સમજી અને એમની આજ્ઞા મુજબ આવી આપણે બાપા કે કારણ સત્સંગ સભામાં આપણે હાજર રહીએ અને આપણે બધા સાથે મળીને ભગવાનને મોટાના ગુણ ગાતા રહીએ. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ સભામાં આપણે ક્યારેય પણ એબસન્ટ રહેવું નહીં. તો આજના દિવસે 3 ગુણથી પર થવું હોય તો ખાલી ભગવાનનો મહિમા સમજવો પડે. અને ભગવાનનો મહિમા સમજવો હોય તો આવો સત્સંગ કરતા રહીશું તો ભગવાનનો મહિમા આપણે સજે સમજીશું. આજના દિવસે આજે મોયદ ગામની અંદર સભા સરસ મજાની આ તો પવિત્ર જગ્યા છે. કારણ કે હમણાં જ આ જ વર્ષમાં આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ અહીંયા આગળ પધાર્યા હતા, સંતો પધાર્યા હતા અને બાપા કહે છે કે અહીંયા આગળ પણ હગરેઠર સત્સંગ સભા ભરાઈને બેઠી હતી અને બાપાએ ખૂબ બળ ભર્યા આપણને આ જ જગ્યાએ આપણને બળ ભર્યા આશીર્વાદ આપ્યા હતા. મોયદ ગામ તો બાપા કહે છે ને કે ભગવાનનું ધામ તુલ્ય બની ગયું છે, ધામ તુલ્ય. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના વારસદાર જ્યારથી સ્વામીજીના ચરણ પડ્યા ત્યારથી બાપા કહે ધામ તુલ્ય બન્યું. કારણ કે ભગવાનનો જ્યાં નિવાસ હોય ને ત્યાં અક્ષરધામનું મધ્ય હોય. તો આજના દિવસે આવી સરસ મજાની સત્સંગ સભાનું મોયદ ગામમાં આયોજન થયું. આપણે એમ કે ઘનશ્યામભાઈ કે વરસાદ નડશે પણ ભગવાન વરસાદ રોકી રાખ્યો છો. આ મુંબઈ સુધી આવી ગયો, છેક સુધી આવી ગયો છે. પણ આ બાપાને ભગવાનની ઈચ્છા હતી કે આ મોયદ ગામના કયા ભાઈ નામ રમેશભાઈ ના ઘેર જ્યાં સુધી સત્સંગ સભા ન થાય ત્યાં સુધી અમારે વરસાદ આપવો નથી ને. પણ બધા આજે સલાલ લાવ્યા છે, બધા આજે પ્રાર્થના એ ભાઈને પણ કરી લઈએ કે અમારા સલાલ ગામમાં જેટલી સભાઓ થાય એ બધામાં તમે મોયદ ગામના પણ આવજો. એમ આપણે પ્રાર્થના કરીએ ને, કારણ કે મોટેરા હરિભક્તો પ્રાર્થના કરવી અને બાપા કે સભામાં આવે ને. તો આજના દિવસે આ સરસ મજાની સભાનું આજે આયોજન થયું છે. બાપા શ્રીના તો આશીર્વાદ છે કે આ સભામાં જો ભાવે બેઠા હોય કે કુભાવે બેઠા હોય પણ બાપા કે આ સત્સંગ સભામાં જે બેઠા એના જીવાત્માનું આત્યંતિક કલ્યાણ બાપા કે થશે ને થશે. આવા આશીર્વાદ બળ ભર્યા હો. અહીંયા રોકડિયું કલ્યાણ છે બાપા કે. આ તો સ્વામિનારાયણ ગાદીને કલ્યાણ કરે રોકડિયું. બાપા કે રોકડું વાત છે, અહીંયા ઉધારાની વાત નથી. તો આવા રોકડીય કલ્યાણની અંદર જ્યારે આપણે ફાવી ગયા છીએ તો આજે ભગવાન બાપા સ્વામીજીને આપણે ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ કે અમે બધા તમારો મહિમા સમજી અને આવો સત્સંગ કરતા રહીએ એવી દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ દેજો એવી પ્રાર્થના કરીએ. આ સેવકા બાળકથી આજના દિવસે કંઈ પણ આડું બોલાઈ ગયું હોય તો આ સેવકા બાળકને આપણું બાળક કરીને માફ કરજો. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રી જય, સદગુરુ શ્રી જય, સ્વામિનારાયણ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની